નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડાયા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। નવસારીમાં આજે 31st ઉજવણી છે। તમે જોઈ શકો છો કે પાછળ અત્યારે હાલમાં ઇટાવા ખાતે છે ને ત્યાં હોટલો પર પણ ભીડ જામી છે। લોકો 31st ઉજવણી કરી રહ્યા છે। ધામધૂમથી લોકો 31st એટલે કે 2023ને વિદાય આપી રહ્યા છે અને 2024ને આવકારવા માટે ધન ગણી રહ્યા છે। યુવાધન પણ ધન કરી રહ્યું છે। ત્યારે આજે પોલીસ પણ સતર્ક બની છે। નવસારીના વિવિધ વિસ્તારોમાં પોલીસ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો અત્યારે હાલમાં ઇટાવા ખાતે કોઈપણ વાહન બહારથી જ્યારે નવસારીમાં પ્રવેશ કરતા હોય તો ત્યારે તમામ વાહનોને પોલીસ દ્વારા અટકાવવામાં આવે છે, તેમની પૂછપરછ કરવામાં આવે છે અને તેમને તમામના વાહનોમાં તેઓનું ચેક કરવામાં છે કે વાહન ચલાવનાર જે ડ્રાઈવર હોય તે ડ્રિંક કરીને ડ્રાઈવ નથી કરી રહ્યો। તે પ્રકારે પોલીસ અત્યારે હાલમાં કામગીરી કરી રહી છે। અહીંયા નવસારી રૂરલ પોલીસ વિભાગનો સ્ટાફ અહીંયા છે અને તેઓ દ્વારા અત્યારે હાલમાં જે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યા છે, કારણ કે કોઈ પણ બહારથી આવતા હોય, દારૂના નશામાં વાહન હંકારતા હોય અને કોઈ અકસ્માત થાય, ગંભીર અકસ્માત ન સર્જાય ત્યારે તેને લઈને પોલીસ વિભાગ દ્વારા અત્યારે હાલમાં કામગીરી હાથ ધરવામાં આવી છે। તમે જોઈ શકો છો કે કોઈપણ જે વાહન શંકાસ્પદ લાગે તેવા વાહનોને સાઈડ પર કરવામાં આવે છે અને તેના વાહનને ચેક કરવામાં આવતા હોય છે। પોલીસ પીએસઆઈ સહિતનો કાફલો અહીંયા ઇટાવા ખાતે ખડકી દેવામાં આવે છે અને તેઓ દ્વારા તમામ વાહનો જે હોય તે વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે ખાસ કરીને જે બ્રેથ એનાલાઇઝર છે તેના દ્વારા તેને ફૂંક મારવામાં આવે છે અને તે ચેક કરવામાં આવે છે કે તેણે કોઈ દારૂનો નશો કર્યો છે કે નથી કર્યો તે આપણે જોઈશું। અહીંયા ડ્રાઈવર છે, ડ્રાઈવરની પાસે પોલીસ વિભાગ દ્વારા ચેક કરવામાં છે કે તેને કોઈ નશો કર્યો છે કે નથી કર્યો, તેને લઈને ખાસ કરીને ચેકિંગ હાથ ધરવામાં આવી છે અને તેમાં પોલીસ દ્વારા જે તે આ હાલમાં જે વાહન ચેકિંગ જે ચાલુ છે તેમાં પણ પોલીસ વિભાગ એકદમ કડક કાર્યવાહી કરી છે। એટલે તમે જો રાત્રે કોઈ પણ નશો કરીને બહાર નીકળવા માંગતા હોવ તો તમે ખાસ કરીને સતર્ક રહેવું ખૂબ જરૂરી છે, કારણ કે પોલીસ પણ ખાસ એલર્ટ છે અને દારૂના નશામાં બહાર ન નીકળો તેવી ખાસ નવસારી લાઈવ પણ અપીલ કરી રહ્યું છે। કારણ કે આજે 31st છે, તમામ લોકોને ઉજવણી કરવી હશે। કોઈ અલગ અલગ રીતે ઉજવણી કરશે, તો કોઈ ઘરમાં રહીને સેલિબ્રેશન કરશે, તો કોઈ હોટલમાં જઈને સેલિબ્રેશન કરશે, કોઈ લૂંસી ફટાકડા ફોડીને સેલિબ્રેશન કરશે, પરંતુ બહાર નીકળો તો લોકોની સુરક્ષા જોઈએ તો પોતાની સુરક્ષા સાથે બહાર નીકળો તેવી ખાસ નવસારી લાઈવની અપીલ સાથે જોતા રહો નવસારી લાઈવનું। આવતું વર્ષ તમારું પણ સુખદાયી નીવડે તેવી નવસારી લાઈવ પણ અપીલ કર્યું છે। તો સૌને હેપી ન્યૂ યર સાથે જોતા રહો નવસારી લાઈવ। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329।